જય માનધાતા, જય ભારત. પ્રિય ભાઈઓ અને બહેનો, મારા વડીલો, યુવાનો અને મારી બહેનો, દીકરીઓ, આજે 14 જાન્યુઆરી 2026 પવિત્ર ઉત્તરાયણના શુભ દિવસે આ બોટાદની પવિત્ર ધરતી પર ઇતિહાસ રચવા માટે એકઠા થયેલા દરેક માનધાતા વીરને મારા હૃદયથી વંદન છે. ભાઈઓ, આજે આપણે માત્ર એક રેલી માટે એકઠા થયા નથી. આજે આપણે આપણી ઓળખ, આપણી અસ્મિતા અને આપણા સ્વાભિમાન માટે એક અવાજ બનીને ઊભા છીએ. આ રેલી માત્ર રેલી નથી, આ છે એકતા, સંસ્કાર અને સંકલ્પની લલકાર. ભાઈઓ, આજે બોટાદની ગલીઓ બોલી રહી છે. આજે બોટાદના રસ્તા બોલી રહ્યા છે. આજે બોટાદનું આકાશ પણ એક જ નાદ કરી રહ્યું છે. જય માનધાતા, જય માનધાતા. આ અવાજ કોઈ વિરોધનો નથી, આ અવાજ છે ગૌરવનો, આ અવાજ છે જાગૃતિનો. ભાઈઓ અને બહેનો, યાદ રાખજો, માનધાતા માત્ર નામ નથી. માનધાતા એટલે બલિદાનની ઓળખ, શૌર્યની પરંપરા, સત્ય માટેનો સંઘર્ષ અને સંસ્કાર સાથેનો સંકલ્પ. જ્યાં અન્યાય થાય ત્યાં માનધાતા ચૂપ નથી રહેતા. જ્યાં અંધકાર આવે ત્યાં માનધાતા પ્રકાશ બનીને આવે. ભાઈઓ, આ રેલી કોઈ સામે નથી, આ રેલી આપણી ઓળખ માટે છે. આ રેલી હિંસા માટે નથી, આ રેલી હક અને હકીકત માટે છે. અમે લડાઈ કરવા નથી આવ્યા, અમે સમજાવવા આવ્યા છીએ. અમે તોડવા નથી આવ્યા, અમે એક થવા આવ્યા છીએ. આજે અહીં હાજર દરેક યુવાન, દરેક વડીલ, દરેક બહેન, દીકરી એક જ સંદેશ આપી રહ્યા છે. અમે એક છીએ અને મજબૂત છીએ. ભાઈઓ, માનધાતા સમાજ ક્યારેય તૂટ્યો નથી, ક્યારેય ઝૂક્યો નથી અને ક્યારેય ખોટા રસ્તે ગયો નથી. આજે ઉત્તરાયણનો દિવસ છે. જેમ પતંગ આકાશમાં ઊંચી જાય છે, એમ આપણો આત્મવિશ્વાસ પણ આકાશને સ્પર્શી રહ્યો છે. બોટાદ આજે સાક્ષી છે. માનધાતા સમાજ શાંતિપ્રિય છે પણ કમજોરી નથી. જો જરૂર પડે તો અમે અવાજ ઉઠાવતા પણ આવડે છે અને સમય રાખતા પણ આવડે છે. અમે કાયદાનું માન રાખીએ છીએ, પ્રશાસનનું સન્માન કરીએ છીએ અને સમાજના દરેક વર્ગ સાથે સહયોગમાં વિશ્વાસ રાખીએ છીએ. પણ ભાઈઓ, અમારા સ્વાભિમાન કોઈ સામે મજબૂતી નહીં. એકતા સૌથી મોટી શક્તિ. યાદ રાખજો, એકતા એ જ સૌથી મોટી શક્તિ છે. જ્યાં એકતા હોય ત્યાં કોઈ પણ તાકાત અમને હરાવી શકીએ છીએ. આજે આ રેલી દ્વારા અમે નવી પેઢીને એક સ્પષ્ટ સંદેશ આપી રહ્યા છીએ. તમારી ઓળખ પર ગર્વ કરો, તમારા ઇતિહાસને ભૂલશો નહીં અને એકતા ક્યારેય ન છોડશો. માનધાતા એટલે સંઘર્ષ, માનધાતા એટલે સંસ્કાર, માનધાતા એટલે સન્માન. આજે અહીંથી એક જ અવાજ જાય, બોટાદથી લઈને
ગુજરાતના ખૂણે ખૂણે અને દેશભરમાં માનતા અને ભાઈઓ, જ્યારે સમાજ જાગે ત્યારે કોઈ પણ શક્તિ તેને રોકી શકતી નથી. આજે ઉત્તરાયણના પવિત્ર દિવસે હું દિલથી પ્રાર્થના કરું છું, માનતા સમાજ શિક્ષણમાં આગળ વધે, રોજગારમાં આગળ વધે અને એકતામાં અડગ રહે. બોટાદની આ ધરતી પરથી એક નવી શરૂઆત થાય, એક નવી દિશા મળે અને એક નવી શક્તિ જન્મે. આ રેલીમાં જોડાયેલા દરેક ભાઈઓ બહેનો હૃદયપૂર્વક અભિનંદન. તમારી શાંતિ, તમારો શિસ્તભર્યો વ્યવહાર અને તમારી એકતા એ જ અમારી સૌથી મોટી જીત છે. જય માનતા, જય એકતા, જય ભારત.